હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સવારમાં ચા બની ગઈ છે તો સવારમાં જમવા બનાવું છું. તો આજે ચણાનું શાક બનાવું છું. આજે માટે એકદમ કોરા બનાવવાના છે. તો ડામર સાહેબ માટે ડુંગળી ટામેટાવાળા બનાવવાના છે. તો બંનેને અલગ અલગ બનાવવાના છે. તો આયરન કે મારે એકદમ કોરા જ લઈ જવાશે, એટલે અલગ અલગ બનાવું છું. તો બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જોહાર. તો તમારે ચા પીવી તો આવી જાઓ. ચા બની ગઈ છે સવારમાં. તો હવે બનાવું છું શાક. પેલું ડામર સાહેબનું, પછી આર્યનનું. તો અમારા સુરભીબેન તૈયાર થઈ ગયા છે સ્કૂલે જવા માટે. આજે તો પરીક્ષા છે. પરીક્ષા ચાલુ જ હતી પણ નવરાત્રમાં પેપર બંધ હતા, તો ફરીથી આજથી ચાલુ. હેલો ગાય, ચા નાસ્તો તો થઈ ગયો મારે. હવે તો એક ઢગલો વાસણ પડ્યા છે, ધોવાના છે. તો આજે તો ઘર સાફ બી કરવું છે, થોડું થોડું કરું હવે. તો બધા એક પછી જતા રહ્યા, 3 તો હવે કંઈક સાફ સફાઈની તૈયારી કરો. દિવાળી બી નજીક આવી ગઈ. હવે એકલા જ કરવું પડશે બધું ઘર. તો બધા જતા રહ્યા છે. તો હવે મારે કઈથી ચાલુ કરવું વિચાર કરું છું. હોલ સાફ કરવું, ટીવીનું શોકેસ, રસોડું, કે 2 રૂમમાંથી 1 રૂમ સાફ કરવું વિચાર કરું છું. કે સાફ કરું તો વિચાર કરીને કંઈક કરું. ન તો પછી દિવાળી નજીક આવી જશે, થાય નહીં. આખું ઘર સાફ કરવાનું એટલે પડદા ધોવાના, 10-15 પડદા છે એ બી ધોવાના. મશીનમાં નાખું તો બંગડી તૂટી જાય છે પડદાની. એટલે હું કંઈક સાફ કરો, તૈયારી કરું. તો કપડાં નાખીને જતા રહ્યા છે બધા. તો બ્લોકમાં બની રહો. તો આ રૂમ પહેલાં સાફ કરી નાખું, બહુ ગંદી થઈ ગઈ છે. આ બધું ઉપર મૂકેલું છે, ડુંગળી ને બધું બહુ ગંદી નહીં, એટલે ધૂળ જ છે ખાલી. એટલું ચોખ્ખું જ રહેશે, એસી વાળો રૂમ છે એટલે ગંદુ નથી. તો આ પહેલાં સાફ કરી દો, પછી બીજી રૂમ કરું. એ રૂમમાં તો બહુ બધું છે. એ રૂમમાં તો કંટાળો આવશે મને. પછી લાસ્ટમાં કિચન, પછી હોલ. તો આજે આ રૂમ કરી નાખું. એક રૂમ તો સાફ થઈ ગઈ. હવે એક રૂમ, રસોડું, હોલ, 2 જાજરૂ બાથરૂમ, એક બાથરૂમમાં સાફ થઈ ગયો, અને 2 બાથરૂમ રહ્યા છે હજી, અને કિચન, એક રૂમ, હોલ, ગેલેરી એક મોટી. બધું આખે એટલો બધો કચરો નીકળ્યો છે. કબાટને બધું સાફ કર્યું ને એમાંથી બધા ખોખા ભરી રાખ્યા હતા અંદર, ખાલી કરીને છોકરા. તો પછી બહુ માટી ઉડે છે. તો આટલું બધું નીકળ્યું કચરો. તો ડુંગળી હતી એ ખાલી કરી દીધી મેં. તો અહીં ભરી દીધી બધી વધારાના. આખા વર્ષની ડુંગળી તમારી કેટલી બસી છે? જો માર તો છે એવી ને એવી જ છે. તમારી કેવી છે? બગડી ગઈ સારી છે? તો બધા કોમેન્ટ કરજો. તો છે ને આ બધો કચરો એકવાર વાળીને કોથળી ભરી લઉં. એટલો બધો કચરો હશે, જુઓ, એક ઢગલો નીકળ્યો હશે. પંખોને બધું ચાપટું તિજોરી ઉપર ને બધે. એટલો તો મેં બધો કચરો વાળીને ભરી લીધો. તો હવે છે ને અંદરનું આ શોકેસ સાફ કરી નાખું પહેલાં. તો કચરા પોતું થઈ ગયું. તો હવે છે ને આ કરું, ફરીથી પાછું પોતું કરીશ. આ શોકેસ સાફ કરી નાખું. એક રૂમ તો કમ્પ્લીટ થઈ ગયો. શોકેસ સાફ કરતી મને લાગી છે ભૂખ. તો આ સાઈડ સાફ કરી નાખ્યું. આ બધું શોકેસ સાફ કરી નાખ્યું. ઉપરનું રહેવા દે, બધો કચરો પાડી તારે સાફ કરીશ. આ બધા ખાણા સાફ કરીને નીચે ઉપરના. તો એક બાજુ સાફ કરીશ, એક બાજુ બાકી છે. તો ફોટા હતા ને તો મને આરને ત્યાં લગાવી દીધો. જુઓ, આ કોણ છે? કમેન્ટ કરજો બધા. સુરભી બોલી ગઈ. તો ગાય, સુરભીએ રોટલી બનાવી દીધી છે. મેં લાગી છે ભૂખ. તો સુરભીએ તો સવારની રોટલી મેં બનાવી લીધી, એ ખાઈ લીધી. તો સુરભીએ મારા માટે રોટલી બનાવી છે, તો ખાઈ લો. આજે ચણાનું શાક બનાવ્યું છે. તો એકથી લાસ્ટ બાકી શું, સુરભીએ રોટલી બનાવી છે, જો ઇન્ડિયા પાકિસ્તાન જેવી. તો હું જમી લઉં. મને લાગી છે બરાબરની ભૂખ કામ કરતાં. ભાઈ જો 7નો સમય થઈ ગયો. તો હવે જમવા બનાવવું. દેશી રીંગણ બનાવવાનું છે આજે તો સાસમાં, અને મકાઈનો રોટલો. દિવસે ચણાનું શાક બનાવ્યું હતું, દૂધ ગરમ થવા મૂક્યું છે. તો હવે ફટાફટ બનાવી દઉં. આજે તો ઘર સાફ કર્યું, તો એક રૂમ સાફ કર્યું, તો થાકી ગયું.
અને ટીવીનું સોકેટ સાફ કર્યું, ખોના સાફ કરી લીધી, હજી નીચેનું બાકી છે. પછી થાકી ગઈ તો ઊંઘી ગઈ. ઉઠીને પછી પાછું કચરો ને એવું વાળ્યું. તો હવે બનાવું છું જમવા. તો ફટાફટ બનાવી દો, તો બ્લોગમાં બની રહેજો. ગાઈસ અમારું જમવા બની ગયું છે. રીંગણનું શાક છે આજે, અને રીંગણની કઢી છે, અને કોરું છે, અને મકાઈનો રોટલો. હા, તો મકાઈનો રોટલો કોને કોને ખાવો છે, તો મકાઈનો રોટલો જોઈને અને રીંગણનું શાક જોઈને કોઈને મોઢામાં પાણી આવ્યું તો કમેન્ટ કરજો. તો રીંગણનું શાક, દેશી રીંગણનું શાક છે, વ્હાઈટ રીંગણ આવે એનું, અને છાશ ખાવાની બહુ મજા આવે. તો ગાઈસ તમારે ખાવું હોય તો આવો, મકાઈનો રોટલો અને કઢી. અમારે જમવા બની ગયું તો જમી લઈએ. તો આજે તો એકદમ દેશી દેશી છે. તો મેં આજે આખો દિવસ કેમેરા સામે આવી જ નથી, હમણાં આવી. તો હવે જમવા બેઠીશું. તો આર્યનને નીચે ગઈ તો આવી ગયો છે. હવે કેટલી વાર લગાડી લે. ગાઈસ તમારે ખાવું તો આવી જાઓ. પહેલી ફર્સ્ટ બાઈટ આ છે, લઈ લો.